નમસ્કાર. ચલો આજે વાત કરીએ આપણા ખિસ્સામાં રહેલી એ નાની દુનિયાની, એટલે કે આપણા મોબાઈલ ફોનની. એક એવી વસ્તુ જે આપણને દુનિયા સાથે જોડે છે, પણ ક્યારેક એ જ દુનિયાથી જાણે દૂર પણ કરી દે છે. આ કેવો વિરોધાભાસ છે, નહીં? ચલો આજે આ જ ગૂંચવાયેલા સંબંધને થોડો ઉકેલીએ. તો સૌથી પહેલાં તો એ જોવું પડે કે આ ટેકનોલોજી આટલી બધી પાવરફુલ કેમ છે? મોબાઈલ ફોને આપણા જીવનમાં કેટલાય સારા બદલાવ આણ્યા છે, એટલા બધા કે હવે એ આપણા જીવનનો એક એવો હિસ્સો બની ગયો છે જેના વગર ચાલે જ નહીં. અને જુઓ, આ વાત કેટલી સાચી છે. જરા વિચારો, સવારે આંખ ખુલે છે એલાર્મથી, એ પણ મોબાઈલમાં, અને રાત્રે ઊંઘતા પહેલાં છેલ્લી ઘડી સુધી સોશિયલ મીડિયા સ્ક્રોલિંગ. એ આપણા દરેક કામમાં, દરેક ક્ષણમાં જાણે વણાઈ ગયો છે. હવે એ ખાલી એક ડિવાઇસ નથી રહ્યો, પણ જાણે આપણા શરીરનો જ એક ભાગ બની ગયો હોય એવું લાગે છે. અને ફાયદા પણ કેવા જબરદસ્ત! બધી જ માહિતી, બધું જ જ્ઞાન બસ એક ટચ દૂર. કંઈ પણ શીખવું હોય તો કેટલું સહેલું થઈ ગયું છે. અને હા, કનેક્ટિવિટી. દુનિયાના ગમે તે ખૂણે કોઈ પણ હોય, આપણે સેકન્ડોમાં તેની સાથે વાત કરી શકીએ છીએ. આ કોઈ ક્રાંતિથી ઓછું છે? પણ અહીંયા જ કહાનીમાં એક ટ્વિસ્ટ આવે છે. આ બધી સુવિધાઓ, આ સતત કનેક્ટેડ રહેવાની મજા, શું આપણે એની કોઈ કિંમત ચૂકવી રહ્યા છીએ? એવી કિંમત જે આપણને દેખાતી નથી? આ સવાલ જ આપણને આ ટેકનોલોજીના સિક્કાની બીજી બાજુ જોવા પર મજબૂર કરે છે. તો ચાલો હવે એ જ જોઈએ કે આ ટેકનોલોજીનો જ્યારે અતિરેક થાય, જ્યારે એનો ઉપયોગ હદ કરતાં વધી જાય, ત્યારે એની શું આડઅસરો થાય છે. કારણ કે એક વાત તો પાકી છે, કોઈ પણ વસ્તુનો અતિરેક સારો નહીં, અને મોબાઈલ ફોન પણ આ નિયમમાંથી બાકાત નથી. સૌથી મોટો ફટકો પડે છે આપણા જીવનના 3 સૌથી મહત્વના પાયા પર: આપણો સમય, આપણું ધ્યાન અને આપણા સંબંધો. મોબાઈલનો વધુ પડતો ઉપયોગ આ ત્રણેયને નબળા પાડી રહ્યો છે. કલાકોના કલાકો ક્યાં પસાર થઈ જાય છે, અને આપણું ધ્યાન કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકે છે, એની તો આપણને ઘણીવાર ખબર જ નથી પડતી. અને એની અસરો પણ જુઓ, એકદમ ગંભીર છે. કલાકો સુધી સ્ક્રીન સામે જોવાથી આંખો થાકી જાય છે. કોઈ એક કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું એ મુશ્કેલ બનતું જાય છે. અને સૌથી ચિંતાની વાત તો એ છે કે આપણી આસપાસના લોકો સાથે, આપણા વાસ્તવિક જીવનના સંબંધોથી આપણે જાણે દૂર થતા જઈએ છીએ. અને આ વાત ખાસ કરીને આપણા બાળકો અને વિદ્યાર્થીઓ માટે તો બહુ જ ગંભીર છે, કારણ કે એ લોકો તો આ ટેકનોલોજીની દુનિયામાં જ મોટા થઈ રહ્યા છે. એટલે એમના સારા ભવિષ્ય માટે નાનપણથી જ સારી અને હેલ્ધી ટેવો પાડવી એ ખરેખર ખૂબ જ જરૂરી છે. સારું, તો સમસ્યાઓ તો આપણે જોઈ લીધી, પણ હવે સવાલ એ છે કે એનું સમાધાન શું? તો ચાલો હવે આપણે એ રસ્તાની વાત કરીએ જે આપણને ટેકનોલોજીના ગુલામ નહીં, પણ એના માલિક બનાવવામાં મદદ કરી શકે છે. આ એક વાક્ય આખી વાતનો નિચોડ છે. મોબાઈલ આપણું સાધન છે, એ આપણી આદત ન બનવો જોઈએ. એ આપણા કામને સહેલું બનાવવા માટે છે, આપણી પર રાજ કરવા માટે નહીં. આ વાત સમજવી ખૂબ જરૂરી છે. તો પછી આ સાચી ડિજિટલ સમજદારી છે શું? જો, એનો અર્થ એ બિલકુલ નથી કે આપણે ટેકનોલોજી છોડી દેવાની છે. ના, એનો અર્થ છે કે એનો ઉપયોગ સમજી વિચારીને કરવાનો છે. આપણે ક્યારે ફોન હાથમાં લઈએ છીએ, શા માટે લઈએ છીએ, એના વિશે થોડા સજાગ રહીએ, બસ એ જ છે સાચી સમજદારી. અને હવે અંતમાં એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે: આપણો ફોન એ આપણા માટે શું છે? એક કામનું સાધન, કે પછી એક એવી આદત જે આપણા કાબુ બહાર છે? આનો જવાબ બીજું કોઈ નહીં, પણ આપણે પોતે જ શોધવાનો છે.